ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાને કુદરતે વિપુલ ખનિજ સંપત્તિની ભેટ આપી છે, ત્યારે તાલુકામાં રહેતી વિપુલ ખનિજ સંપત્તિનો ભરપૂર લાભ લેવા લાંબા સમયથી ખનિજ માફિયાઓ સક્રિય બન્યા છે। ત્યારે ગતરોજ તારીખ 15મીના રોજ તાલુકાના ઉચેડિયા ગામની સીમમાં ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હતી। મળતી વિગતો મુજબ ભરૂચ ભૂસ્તર વિભાગમાં માઇનસ સુપરવાઇઝર દ્વારા હાથ ધરાયેલ આકસ્મિક ચેકિંગ દરમિયાન ઉચેડિયા ગામની સીમમાં સાદી માટી ખનિજ ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી। ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ 3 ઈસમો કનૈયા ગુપ્તા નિષાદ મૂળ રહે ઉત્તર પ્રદેશ, સતીશ હિંમતભાઈ પટેલ રહે ગામ બોરબાઠા, તાલુકો અંકલેશ્વર તેમજ ડીવીએસ રમેશભાઈ વસાવા રહે મુલદ, તાલુકો ઝઘડિયા પાસેથી માટી ખોદકામમાં વપરાતું એસ્કેવેટર મશીન કિંમત ₹45 લાખ અને માટી વહન કરતી એક ટ્રક કિંમત ₹20 લાખ મળીને કુલ ₹65,000 લાખનો મુદ્દામાલ કબજે લઈને ઝઘડિયા પોલીસ મથક ખાતે સોંપીને ભૂસ્તર વિભાગની તમામ ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બેફામ ખનિજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદની જરૂર જણાઈ છે। ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં રેતી, પથ્થરો, સિલિકા, માટી ખનન જેવા ખનિજ ખનન બાબતે સઘન તપાસ હાથ ધરાઈ તો ઘણા જ ખનિજ માફિયાઓ ઝડપાય તેવી સંભાવના રહેલી છે।